ઓકે. આમાં છે ને જે યુઝ કરી છે એ કઈ યુઝ કરી છે, સિલિકોન ગાસ્કેટ યુઝ કરી છે. સિલિકોન ગાસ્કેટ રબરની ગાસ્કેટ કરતાં થોડી મોંઘી આવે, પણ સિલિકોન છે એ શરીરને નુકસાન નથી કરતું. રબરની ક્વોલિટી થોડી ઓકે ઓકે હોય. બીજી વસ્તુ જો તમે આમાં જોશો ને રિંગમાં તમને દેખાશે અહીંયા વધારાના એ છે ને રિંગ એવી છે કે રિંગને જ્યારે વધારે પડતું કૂકરનું પ્રેશર આવે તો એ સાઈડમાંથી એરને કાઢી નાખે. એના માટે એને આવી રિંગની ડિઝાઇન કરવી છે, અને સિલિકોન રિંગ કહેવાય. પછી આ જે કૂકર છે એને બેઠા ઘાટનું કૂકર થોડું કહી શકાય, અને અમુક કૂકર હોય ને એ ઊભા ઘાટના હોય. જેમ કે આ કૂકર છે તે ઊભો ઘાટનું કૂકર કહેવાય. પછી આ કૂકર છે લાવો તમે આલડાનું કૂકર, જે આલડાનું કૂકર છે આ તો એ ઊભા ઘાટનું કૂકર છે ભાઈ. આના બધાના બેનિફિટ શું હોય કે તમે માની લો કે 2 કે 4 જણા કે 6 જણાની તમે રસોઈ કરી છે, તો તમે શાક છે તો શાક આમાં આમાં બાફ્યું તમે, આમાં આમાં તમે શું કરી શકો, એનો વઘાર કરી શકો. એટલે તમારે બીજા કોઈ વાસણ બગડે નહીં, તમારે આમાં કુકિંગ થઈ જાય. જ્યારે આમાં તમારે શાક વઘારવું હોય તો તમારે અઘરું પડે. કઈ રીતના અઘરું પડે કે આમ હલાવવું તમને ફાવે નહીં, મસાલાને બધું હલાવવું હોય તો એ આમાં તમને ફાવે. એટલે એના અલગ અલગ બેનિફિટ છે. આમાં જ્યારે તમારે બીજો બેનિફિટ શું છે કે કુકરના તમારે ઇડલીનું સ્ટેન્ડ રાખવું હોય તો તમે આમાં ઇડલીનું સ્ટેન્ડ રાખી શકો. તમે શું થઈ શકે, ઇડલીનું સ્ટેન્ડ તમે રાખી શકો તો તમારે ઇડલી બનાવી તો તમે કુકરમાં ઇડલી બનાવી શકો. ઉપરની વિસલ કાઢી નાખે અને કુકરને ઇડલી કુકર તરીકે યુઝ કરી શકો. તો સામે બેયના એકબીજાના સામસામા બેનિફિટ છે. આમાં તમારે 3-4 વસ્તુ એકસાથે બનાવે તો તમે બનાવી શકો, કારણ કે ખાને તમે એને કુકરના રાખી શકો. આમાં તમારે એક જ કુકરનું ખાનું આવતું હોય તો બેઠા ઘાટમાં ખાના રહી ન શકે, બરાબર. આમાં તમારે ચોખા બાફવા છે, પછી તમારે શાકે બાફવું છે, અને ત્રીજું દાળે બાફવું છે, તો ત્રણેયના ખાના એકારે નાખી દો તો ત્રણેય વસ્તુ એકસાથે બફાઈ. ઓકે, એ બધી ડિપેન્ડન્સી છે યુઝેજ ઉપર. પછી જો આનું જે હેન્ડલ છે એની પાછળથી સેજ પોળું થાય છે. પોળું થવાનું કારણ શું કે તમારા હાથમાંથી છટકે નહીં હેન્ડલ. એટલે બધાના અલગ અલગ છે. વસ્તુ નાની લાગે આપણને, પણ એના પણ એક બેનિફિટ હોય. ઓકે, ચાલો આમાં એક વધારાની ફેસિલિટી આપેલી છે. જો તમને અહીં દેખાતો હશે, અહીંયા વાલ થશે રેડ કલરનો. રેડ કલરનો વાલ એટલે આપેલો છે કે માની લો કે કુકરમાં જ્યારે પ્રેશર વધારે પડતું ભરાઈ ગયું હોય, એ પ્રેશર ભરવાનું ચાલુ થાય એટલે આ વાલ ઊંચો થઈ જશે. સેફ્ટી તરીકે યુઝ થાય. જેમ સમજાવ્યું તેમ આ 100 PSI વિસલ ઊંચી ન થાય તો 150 PSI આ વાલ બહાર ઉડી જાય, અને 200 PSI આ વાલ ઉડી જાય. હવે માની લો કે 150 PSI તો થઈ ગયું છે, બરાબર છે, પણ આનો બીજો બેનિફિટ એ છે કે જ્યારે તમે આમાં કુકરમાં કોઈ બી વસ્તુ વઘારેલી હોય તો કુકરની જ્યારે એર ભરેલી હોય, કુકરમાં એર ભરેલી હોય તો કુકરની એર ભરેલી હોય ત્યારે આ છે ને વાલ ઉપર જ રહેશે. એટલે એનાથી શું થશે કે તમારે કોઈ દિવસ તમે આમ કુકરને ખોલવાની કોશિશ કરશો તો ખુલશે નહીં, લોક લાગી જશે. એટલે એનો મતલબ એવો થયો કે અંદર એની જે પ્રેશર છે. ઓકે, બીજું મોડેલ આવે છે આવી ટાઈપનું આવે છે, અને પ્રેસ્ટીજનું મોડેલ કહેવાય છે. ક્લિપ ઓન મોડેલ કહે છે, ફ્લિપ ઓન મોડેલ બી કહે છે. આવી રીતે તમે ઇઝીલી તમે લીડને ઓપન એન્ડ ક્લોઝ કરી શકો. આ એવા લોકો માટે છે કે જે લોકોના હાથ બહુ કામ ન કરતા હોય તો ઇઝીલી એ લોકો વન હેન્ડેડથી યુઝ કરી શકે. આની ફંક્શનાલિટી થોડીક અલગ છે, બાકી બધું પર્પઝ તો સેમ જ છે. આ બી સેમ હાર્ડ એનોડાઇઝ છે, અને બી ડબલ હેન્ડલ આપેલું છે. એમાં સિંગલ હેન્ડલ આવી રીતે નથી આપેલું એક સાઈડથી. આને મઠારવાળું કહે છે. બીજો એનો શેપ થોડોક હાંડી જેવો આપ્યો છે. અલગ અલગ બધા શેપ હોય છે. આ ઊભા કુકર છે, પછી બેઠા કુકર જે મેં તમને કીધું પેન કુકર કહેવાય. કેવા કુકર કહેવાય? આ કુકરને પેન કુકર બી કહેવાય. પેન કુકર એટલે સબ્જી વઘારવા માટે વધારે યુઝ થાય છે, એને બેઠા ઘાટનું કુકર બી કહેવાય. ને આ મઠાર કુકર છે, મઠાર જે ઓલું આપ્યો છે. બીજું કોઈ બી કુકરના કસ્ટમર્સ આવે તો કુકરના કસ્ટમર જ્યારે બી આપણે ત્યાં આવે તો આપણે રિપેરિંગ માટે છે ને બધા પાર્ટ્સ અવેલેબલ હોય છે. તો એ આપણે સીટી છે, પછી વાલ છે, એ આપણે અહીંથી ઇનહાઉસ જ સર્વિસ આપણે આપીએ છીએ. એટલે બીજા કોઈ પાસે જવાની જરૂર હોતી નથી. કદાચ એવું થાય કે આપણી પાસેથી ન લઈ ગયા હોય તો કુકર માટેથી આપણે કસ્ટમરને કહીએ છીએ કે ભાઈ તમે બીજે ક્યાંથી લેવું તો લઈ લો. બાકી આપણે અહીંથી જ બધા પાર્ટ્સ મળી જાય છે. સમજે? ધન્યવાદ.